क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। in association with Reliance Smart Bazaar. તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત કરીશું તમારા સૌથી નજીકના એક વ્યક્તિની. એ વ્યક્તિ જે તમારા સાથે ન હોય તો તમને ફાવે નહીં, એ વ્યક્તિ કે જો તમારી પાસે એ થોડી વાર પણ ન રહે તો તમને ગમે નહીં. વાત મોબાઈલની થઈ રહી છે, પણ તમને કદાચ ખબર નહીં હોય કે આ મોબાઈલ બધું જાણે છે. અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જિગ્નેશભાઈ, જે પોતે માર્કેટિંગ એક્સપર્ટ છે, અને સાથે છે દીપકભાઈ, કે જે પોતે ડિજિટલ એક એનાલિસિસ પણ છે અને એના જાણકાર પણ છે. એમની સાથે ચર્ચા કરીશું. પણ ચર્ચાનો આરંભ કરીએ તે પહેલાં થોડી પ્રસ્તાવના એટલા માટે બાંધવી જરૂરી છે કારણ કે હમણાં એક iOS હોય કે પછી એન્ડ્રોઈડ ફોન, અને એની અંદર અલગ અલગ થોડા પરિણામો જોવા મળ્યા. હવે કાલની જ ઘટના છે. અમદાવાદ અહીંયા એસજી હાઈવેથી મારે CTM જવું હતું એક મિત્રના લગ્નમાં, અને એવું થયું કે ઉબેર કે ઓલા કરી દઈએ તો જલ્દી પહોંચી જવાય. હવે બે મિત્રોને જવાનું હતું, એકની પાસે iOS હતો અને એકની પાસે હતું એન્ડ્રોઈડ ફોન. હવે મારામાંથી પહેલાં બુકિંગ ન થયું એટલે પહેલાં એ કીધું કે મારામાંથી કર્યું. હવે એણે પણ કર્યું અને સડનલી મારા પણ મોબાઈલમાંથી બુકિંગ સ્ટાર્ટ થઈ ગયું. પણ અમને ઝાટકો ત્યારે લાગ્યો કે જ્યારે મારા મોબાઈલમાંથી એટલે કે iOSમાંથી અમે બુક કરાવી ઓલા તો એના 326 રૂપિયા બતાવ્યા, અને એન્ડ્રોઈડ ફોનમાં એ જ વસ્તુ, એ જ લોકેશન, એ જ CTM વિસ્તાર, અને એની અંદર લગભગ 80 થી 100 રૂપિયાનો તફાવત તમને જોવા મળે. એ વિડીયો અમે બનાવ્યો છે. એ વિડીયો પહેલાં દર્શકોને બતાવીએ, ત્યારબાદ આપ બંને સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલાં એ વિડીયો જોઈ લઈએ. ओला उबेर आईफोन वालों के साथ अन्याय मत कीजिए. આ હું કેમ કહું છું, હું તમને પ્રેક્ટિકલ કરીને બતાડું. આ મારા જોડે આઈફોન છે. મેં અત્યારે એસજી હાઈવે બાજુ છું હું, અને મેં લોકેશન નાખેલું છે CTM નું. આપણે એક મિનિટ લોકેશન, હા લોકેશન નાખી દીધું છે. હવે આમાં હું તમને સેમ લોકેશન મેં આઈફોનમાં નાખ્યું છે ને એન્ડ્રોઈડમાં પણ હું તમને બતાડું. આમાં બતાડે છે 361 રૂપિયા, બરોબર. હવે એ જ સેમ લોકેશન મેં જ્યારે એન્ડ્રોઈડમાં નાખ્યું તો એન્ડ્રોઈડમાં બતાડે છે 274 રૂપિયા. તો ઓલા ને ઉબેર આવું ના કરો, અન્યાય ના કરો. મને ખબર છે તમને એવું લાગતું હશે કે જેમના જોડે આઈફોન હોય, વધારે પડતા પૈસાવાળા હોય, એમનું લેવલ ઉપર હોય, પણ એવું નથી હોતું. ઘણા લોકો એવા પણ હોય છે કે જે બિચારા હપ્તેથી આઈફોન લેતા હોય. એટલે એવું ના કરો, અને આમ પણ એવું ના જ કરવું જોઈએ. બાકી આ એક ગંભીર બાબત છે, અને આ બાબતને ધ્યાનમાં લઈને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ઓલા અને ઉબેર પાસેથી જવાબ પણ માંગ્યો છે કે ભાઈ તમે કેમ આવું કરી રહ્યા છો. અને બીજી પણ ઘણી એપ્લિકેશન હશે કે જેમાં આ જ સિચ્યુએશનનો સામનો ગ્રાહકોને, કસ્ટમર્સને, આઈફોન યુઝર્સને કરવો પડી રહ્યો છે. નમસ્કાર. તો આ એ વિડીયોના અંશો હતા જેની અંદર અમે આપને બતાવ્યું કે કેવી રીતે એક આ પ્રકારની એક એમઓ કહો તો એમઓ, આ પ્રકારની એક સિસ્ટમ કહો તો સિસ્ટમ, પણ આ મોબાઈલ બધું જાણે છે. મોબાઈલને એ ખબર છે કે તમારી પાસે એપલ છે કે તમારી પાસે સેમસંગનો કોઈ ફોન છે જે એન્ડ્રોઈડ છે, પણ આ મોબાઈલ બધું આપણી વાતો કેવી રીતે જાણે છે, અને એટલે જ સમજવું છે. અને આપણી પાસે બે એક્સપર્ટ છે, એ સારી રીતે આપણને, મારા કરતાં પણ વધારે તમને સારી રીતે સમજાવશે. એટલે સૌથી પહેલાં સવાલ જિગ્નેશભાઈ આપને, મારે પહેલાં આ સમજવું છે કે આ એન્ડ્રોઈડ હોય, iOS હોય, એની અંદર આ રીતનો ફેરફાર શા માટે જોવા મળે છે? કેમ એવું થયું કે લગભગ 80 થી 100 રૂપિયાનો ડિફરન્ટ આ જોવા મળ્યો? અને ત્યારે ખ્યાલ આવે કે આવું કેમ થતું હશે. નોર્મલ એવું હોય કે કોઈ પણ જગ્યાએ બુક કરાવતા હોઈએ, આપણે એ બધી જોતા નથી હોતા, સીધું બુક કરી દઈએ ને જતા રહીએ. તો પછી આવું થવા પાછળનું કારણ શું? આનું મૂળભૂત કારણ જો તમે જોશો ને તો આની અંદર ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ ગિમિક્સ છે કે ટાઈમિંગ્સ. ઇવન તમે કહો છો કે બે સિસ્ટમ, બટ યસ તમે બધાએ અનુભવ કર્યો હશે કે જ્યારે પીક અવર્સ હોય ત્યારે પણ પ્રાઇઝિંગ્સ આર ડિફરન્ટ, કારણ કે એ લોકોને પણ માર્કેટિંગના આજે મેક્સિમમ એક્સપેન્સીસ છે, તો એને પહોંચી વળવા માટે દરેક કંપની પોતાના એક સ્ટાન્ડર્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવે છે. એની અંદર ક્યાંક ને ક્યાંક iOS અને એપલનું સાયકોલોજીકલ એવી રીતના બનાવ્યું છે કે એપલ યુઝર્સ છે ને ઈ કેન સ્પેન્ડ મોર, એ વધારે સ્પેન્ડ કરી શકે છે રાધર દેન આપણે નોર્મલ એન્ડ્રોઈડ ફોનનો યુઝર છે. તો આ બે કેટેગરી કરી છે, અને ક્યાંક ને ક્યાંક તમે જોશો તો તમને ફીલ થશે
કે ઓલવેઝ આ ડિફરન્સ તમને જોવા મળશે નોટ ઇવન ફોન ટુ ફોન. ટાઈમિંગ્સનાય ડિફરન્સ હશે, ડેનાય ડિફરન્સ હશે, કારણ કે એવરી ડે ઇઝ નોટ સેમ ઇન મોબાઈલ. કારણ કે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે. અને બીજી એક વસ્તુ અજુકતી તમને જો કહું ને તો મોબાઈલ ખાલી એન્ડ્રોઈડ આઈઓએસને જ કન્સર્ન નથી કરતો, એ તમારું ટોટલી સ્કેનિંગ કરીને રાખે છે. કારણ કે જેમ તમે સોનું નામ કીધું કે મોબાઈલ બધું જાણે છે, તે વાત સાચી છે કે આપણી વાઈફ આમ તો બધું જાણવી જોઈએ આપણા વિશે, પણ ઓનેસ્ટલી તમે વાઈફ કરતાં પણ મોબાઈલ સાથે તો વધારે રહ્યો છો. સો એ બધું ઘણું બધું જાણે છે. પણ આને આપણે ટેકનિકલી જો જોવાની ટ્રાય કરીએ ને, ધીસ ઇઝ કોલ્ડ એલ્ગોરિધમ. એનું એલ્ગોરિધમ એવી રીતે સેટ કર્યું છે કે એને જાણવું જરૂરી છે પોઝિટિવ વેમાં કે એ તમને હેલ્પ કરવા માગે છે. પણ ક્યાંક ને ક્યાંક ઓવર એક્સપેન્સ, માર્કેટિંગ ફંડાસ ને માર્કેટિંગ એક્સપેન્સીસ કે કોઈ પણ કંપનીને તમને ખબર હશે કે ઉબર ઓલામાં સ્ટ્રાઇક્સ ને બધું બનતું હતું, તો એ લોકોને પણ જવાબદારી છે એના યુઝર્સ છે એની અને જે ડ્રાઈવર્સ છે એની. તો એના પ્રાઇઝિંગમાં પણ ઉપર નીચે એ લોકોને વળતર આપવા માટે થઈને આ સિસ્ટમ એલ્ગોરિધમમાં સેટ કરેલી છે કે જેનાથી એ લોકોને બેનિફિટ પાસ ઓન થાય ક્યાંક ને ક્યાંક. બટ એઝ અ યુઝર આપણે ડેફિનેટલી ડાઉટ થશે કે આ બે ડિફરન્સ કેમ. એપલ ટુ એપલ ભાઈ સમટાઈમ અમને ડિફરન્સ જોવા મળે છે, તો આ બને છે. વાત સાચી છે તમારી. બિલકુલ. આપની પાસેથી સમજવાનો એ પ્રયત્ન કરીશું કે આખરે આવા થવાનું પાછળનું કારણ શું હોઈ શકે. બીજું કે હવે જે તે કંપની છે, ઓલા હોય, ઉબેર હોય, ઝોમેટો હોય, સ્વિગી હોય, એને કેવી રીતે ખબર પડી જાય કે દીપકભાઈ પાસે આ ફોન છે, જિગ્નેશભાઈ પાસે આ ફોન છે, જીગર પાસે આ ફોન છે. એ સમજવું છે, કારણ કે જે પબ્લિક છે એને ખ્યાલ નથી હોતો કે આ લોકોને કેવી રીતે આખી સિસ્ટમ. એટલે એ શું એક ફંડા છે કે પછી એક સિસ્ટમેટિક વેમાં લોકો સાથે એક કનેક્ટિવિટી વધારે છે, અથવા તો એક પ્રકારનું સોફ્ટવેર છે? ખૂબ સવાલ સરસ હતો જીગરભાઈનો. આપણે ખબર છે કે આ થાય છે, પણ એ થાય છે કેમ, એની પાછળ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે. તો તમે જ્યારે બી તમારો ડિવાઇસ હાથમાં હોય છે ત્યારે ડિવાઇસ સાથે કોઈ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ હોય છે. એ iOS હોય છે અથવા તો એન્ડ્રોઈડ હોય છે. હવે જ્યારે તમે તમારો ડિવાઇસ લોકથી ઓપન કરો છો અને એપ્લિકેશનમાં જાઓ છો, એટલે એપ્લિકેશન એ તમારું લોકેશન IP એડ્રેસ પહેલાં તો ટ્રેસ કરશે, પછી જોશે કે ભાઈ તમે કયા લોકેશનથી તમે આવ્યા છો, પછી એ પર્ટિક્યુલર ટાઈમ ડ્યુરેશનમાં એ લોકેશનમાં કેટલો ટ્રાફિક છે, ત્યાં ડિમાન્ડ સપ્લાયનો રૂલ જેમ માર્કેટિંગમાં આવે છે, તો ટેકનિકલ માણસ છે એનો અલ્ગોરિધમ એવો બનાવે છે કે તમારો ડિમાન્ડ સપ્લાય પ્રમાણે હાયર ડિમાન્ડ હોય તો પ્રાઇસ હાઈ જાય, લો ડિમાન્ડ હોય તો લો જાય. એ ફંડામેન્ટલ ઉપર આખો એનો અલ્ગોરિધમ કામ કરતો હોય છે. એટલે મોબાઈલ ડિવાઇસ, તમારું બ્રાઉઝર, તમારી ઓપરેટિંગ સિસ્ટમ, લોકેશન, આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખી અને તમારું પ્રાઇઝિંગ કેલ્ક્યુલેટ કરીને ત્યાં આગળ આવતું હોય છે. બિલકુલ. જિગ્નેશભાઈ, બીજો એક સવાલ એ થાય કે જો આ બધું છે, હવે ચર્ચા એ પણ થઈ રહી છે કે રવિવારે કોઈ જગ્યાએથી આપણે ફરસાણ મંગાવ્યું, હવે બીજો રવિવાર આવે છે ત્યારે પોપઅપ સીધું મોબાઈલમાં એ જ લોકેશન આવે અને તમને 4-5 વેરાયટી મળી જાય કે અહીંયાથી મળશે, અહીંયાથી મળશે, અહીંયાથી મળશે. એ પોપઅપ કેવી રીતે ડિસાઇડ થતા હશે ને તમને એવું કહે છે કે હવે ભાઈ આ જગ્યાથી જ તમે લેજો, ઇસ્કોનના લીધા છે તો ઇસ્કોનથી લેજો, અથવા તો ફલાણી જગ્યાથી લીધા ત્યાંથી લેજો. એટલે એ વસ્તુ પણ આટલી માઇક્રો લેવલે કેવી રીતે થઈ છે? હવે આપણે મારું એક સજેશન એવું છે કે આની અંદર છે ને તમે મૂળથી એકવાર આખી એનાલિસિસ કરીએ. હવે કોઈ પણ તમે ફ્રી એપ્લિકેશન્સ છે, ઇન્ક્લુડિંગ કોઈ પણ સોશિયલ મીડિયા નેટવર્ક છે, બરાબર, તો એ તમને લાગે છે કે હું ફ્રીમાં યુઝ કરું છું, કે વોટ્સઅપ હોય કે પછી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, કંઈ પણ, તો હકીકતમાં કંઈ વસ્તુ ફ્રી છે નહીં. તમે કોઈ પણ વસ્તુ જ્યારે ફ્રી લેવા જાઓ છો તો અલ્ટિમેટલી તમે પોતે જ પ્રોડક્ટ છો એની અંદર. એટલે એઝ એ પ્રોડક્ટ એ તમને યુઝ કરે છે. દેટ ઇઝ અ સિમ્પલ ફંડામેન્ટલ. કારણ કે આટલું મોટું ડેવલપમેન્ટ, આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ જ્યારે હોય છે ને, એ બધી ટેક કંપની છે, તો ટેક કંપનીની પાસે રાઇટ્સ છે કે તમને એઝ એ પ્રોડક્ટ તરીકે યુઝ કરી શકે. હવે એ લોકોનું એલ્ગોરિધમ શું કહે છે કે તમે જે ફરસાણની વાત અત્યારે કરી, તો એ તમારી હેબિટ્સ અને ટોટલી એની પાસે ટ્રેકિંગ્સ હોય છે કે તમે સન્ડે કેટલા વાગે ઉઠો છો. મીન્સ કે તમે જ્યારે લોગિન કરો ને સન્ડે ઉઠીને, તો ફોનને ખબર છે કે આ ભાઈનું રૂટીન શું છે, કેટલા વાગે ઉઠે છે, કેટલા વાગે સૂવે છે, અને ક્યાંક ને ક્યાંક આપણે પોતે એલાર્મને બધું જેટલું સેટ કરીએ છીએ એ બધું નોટિફિકેશન એમાં જાય છે. એટલે હવે જેમ તમે ઉઠો, બિહેવ કરો, સન્ડે માઇટ બી તમને કેમ તમે કીધું કે તમને ગાંઠિયાનું સજેશન છે, હવે ફ્યુચરમાં આપે. ચલો એક સ્ટેપ આગળ જાય આનાથી કે ફ્યુચર શું હોઈ શકે. તો માઇટ બી ફ્યુચરમાં તમે એમ કીધું કે ઝોમેટો અને સ્વિગીએ તમારું જોયું કે ફાઇન, ચલો આમને આજે ગાંઠિયા ઓર્ડર કરે તો આવતા રવિવારે હું પૂછું કે ગાંઠિયા ઓર્ડર કરીએ. પણ નહીં, હવે એનાથી આગળ એઆઈ જ્યારે ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે એઆઈ છે ને, એઆઈને અને એલ્ગોરિધમ જે નોર્મલ છે એમાં ડિફરન્સ શું છે કે નોર્મલ એલ્ગોરિધમ એ રૂટીન તમારું ચેક કરે છે અને રૂટીન એક્સરસાઇઝ પ્રમાણે છે. બટ એઆઈ ઇઝ ઓનલી કે તમને 360 તમારું જોવે છે
કે તમે કેટલા વાગે ઉઠો છો, તમારું બિહેવિયર શું છે, તમને શું ભાવે છે, શું નથી ભાવતું, એ બધું એકસાથે વિચારી શકે, એને કહેવાય એઆઈ, રાઈટ? તો એઆઈ તમને શું કરશે કે તમને આ વખતે એમ કીધું છે ને ગાંઠિયા, તો નેક્સ્ટ ટાઈમ એટલું કેલ્ક્યુલેશન એટલું સ્ટ્રોંગ હશે કે તમને કહેશે આ વખતે ભાખરવડી જ મંગાવો ભાઈ. તો માઇટ બી ફ્યુચરમાં એવું પણ પોસિબલ છે થવાનું. બિલકુલ. એટલે લોકો જે છે એને શું કયા પ્રકારની તકેદારી રાખવી? કારણ કે સવાલ એ છે કે તમામ લોકો અત્યારે હવે તમે મોબાઈલ, સ્માર્ટફોન એ હોવું એ કોઈ મોટી વાત રહી નથી. એટલે તમામ લોકો એના આદી થઈ ગયા છે. હવે કોઈ પણ જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ આપણે કરીએ, હમણાં એક નવું સ્કેમ બહાર આવ્યું હતું કે જીપે તમે કરો અને એ રૂપિયા એના ખાતામાં નથી જતા, એ ખાતા થર્ડ પાર્ટીના ખાતામાં સીધા જતા રહે છે. પેલાને એમ થઈ ગયું કે મારા ત્યાં કોઈ પાણીપુરીવાળો છે અથવા તો શાકની લારીવાળો છે, એને સ્કેન મૂક્યું છે અને એના ત્યાં એ ટ્રાન્ઝેક્શન થતું નથી, બીજી જગ્યાએ ટ્રાન્ઝેક્શન થઈ જાય છે. તો આ પણ એક એ ટેકનિકલ ફોલ્ટ છે કે પછી એક સ્કેમ છે? ટેકનોલોજીનો ઉપયોગ જેમ આપણે સારી વસ્તુ માટે બિઝનેસ માટે કરીએ છીએ, એમ ફ્રોડ લોકો બી હવે હાઈટેક થવા માંડ્યા છે. એ બી એનો એવો ઉપયોગ કરે છે. હવે લેમેનને પ્રોબ્લેમ શું છે કે QR કોડ જોઈને ખબર નથી પડતી કે આ QR કોડ ઉપરથી મારું પેમેન્ટ પર્ટિક્યુલર જગ્યાએ જાય છે કે નહીં. તો એનો એડવાન્ટેજ આ લોકો QR કોડને એને URLના સ્ટ્રક્ચર એવા બનાવી નાખે છે કે જેથી એન્ડ યુઝર્સને ખ્યાલ નથી આવતો. એ અત્યારે એક ગેપ છે જે ખરેખર પૂરવાની જરૂર છે. બીજું, આ વસ્તુ ત્યારે જ પૂરાશે જ્યારે અવેરનેસ કન્ટિન્યુઅસ આવશે. જ્યારે આપણે આ અલગ અલગ રીતે મીડિયાથી, પેપર્સથી કે એવા કેમ્પ્સથી અવેરનેસ કરીને લઈ આવશું, લોકોમાં અવેરનેસ લાવશું અને ટેકનોલોજીનો પ્રોપર ઉપયોગ કરતા શીખવાડશું, ત્યારે જઈને આનો પ્રોબ્લેમ બી સોલ્વ થશે આગળ જતાં. બિલકુલ. હું થોડું એમાં એડ કરવા માંગીશ. બેઝિકલી તમે આની અંદર પણ જોશો ને તો આ એક પ્રાણી જ છે. સ્કેમ ઇઝ એક ટાઈપનું પ્રાણી છે જેને 4 પગ છે. 4 પગમાંથી એક છે સૌથી મોટો પગ છે એ લાલચ છે, બીજો પગ છે એક આપણે સજાગતા નથી એ છે, ત્રીજું આપણે કહીએ તો ઇમોશન્સ છે અને ચોથું છે ડર છે. અત્યારે તમે કોઈ પણ સ્કેમનું કેલ્ક્યુલેશન્સ કરશો ને તેની અંદર અત્યારે ડર ઇઝ હાઈ, કે લોકો ડરાવીને અત્યારે પૈસા, તમને ડર. હવે ચારેયમાંથી તમે કંટ્રોલ કરી શકો ને 4 વસ્તુ. સૌથી પહેલું આપણે જરૂરી શું છે કે આપણે સજાગ રહેવું જરૂરી છે કે રેન્ડમલી ગમે ત્યારે કોલ આવે ને વી આર વેરી મચ બિઝી. તો આપણે શું કરીએ કે ગમે ત્યારે એને લિંક માંગે છે કે કોઈ પણ વસ્તુ માંગે છે તો ઇમિડિયેટ આપણે એને રિએક્ટ કરીએ છીએ. તો રિએક્શન ઇમિડિયેટ આપો ને એટલે મીન્સ કે તમે સજાગ નથી ને બીજા કામમાં બિઝી છો. તો એના કારણે શું થાય, ક્યાંક ને ક્યાંક તમે કોઈને ચાવી આપી છે. કારણ કે જો સ્કેમનું મૂળભૂત તમે જોશો ને તો સ્કેમ એકચ્યુઅલી તમારા ઇન્વોલ્વમેન્ટ વિના નહીં થાય. તમે એને લાવ કરશો ને, તમે દરવાજો ખોલશો તો જે લક્ષ્મણ રેખા પાર કરીને અંદર આવશે. બાકી તમારા હાથમાં કંટ્રોલ 100% છે. નો ડાઉટ ગવર્મેન્ટ અત્યારે બહુ સારું ઇનિશિયેટિવ લીધું છે કે દરેક કોલર ટ્યુનની અંદર આપણે વારે રિમાઇન્ડર આપે છે કે ભાઈ તમે સજાગ બનો, કારણ કે એ લોકો ઘણું બધું એના માટે કરે છે. પણ મેં તમને કીધું ને આ 4 પેરામીટર્સમાં જો તમે કંટ્રોલમાં નહીં આવો ને તો તમને લાઈફ ટાઈમ બેનિફિટ રહેશે. અને આજે નહીં તો કાલે આપણે આ 4 પેરામીટર્સને સમજવા પડશે અને આની અવેરનેસ લઈ આવવી પડશે. કારણ કે મારા ઘણા બધા ફ્રેન્ડ છે કે જે લોકો આ ડરના કારણે છે ને નેટ બેન્કિંગ યુઝ નથી કરતા. તો ડુ યુ થિંક કે આ રાઇટ વે છે? નેટ બેન્કિંગ ઇઝ અ ફ્યુચર. હું તમને એવા એક્ઝામ્પલ આપું કે મારા અમુક ફ્રેન્ડ છે, એમના નાના છોકરાઓ કે ડોટર્સ હોય કે જે 8th કે 10th સ્ટાન્ડર્ડમાં છે, એમને કહે છે કે અમે એમને મોબાઈલ નથી આપ્યો. તો એ વસ્તુને આપણે પોઝિટિવ લેવી કે નેગેટિવ લેવી? હવે તમે વિચારો એક નાનું છોકરું છે એને મોબાઈલની બિલકુલ અવેરનેસ નહીં હોય, ટેકનોલોજીની અવેરનેસ નહીં હોય, AI ટેકનોલોજી, ચેટ જીપીટી, આ તે ઘણા બધા ટૂલ ડેવલપ થયા છે. તો આપણે એવું લાગે છે કે ટૂલ નહીં યુઝ કરે તો એ આગળ જ્યારે કોમ્પિટિશનના ટાઈમમાં એને ખબર પડશે, જ્યારે મેક્સિમમ લોકો યુઝ કરતા હતા. ટેકનોલોજીને આપણે હંમેશા 2 રીતે જોઈએ છે કે જ્યારે નવી ટેકનોલોજી આવે છે ને તેને આપણે ડાઉટ્સથી જોતા હોય છે, પણ એને મારા પ્રમાણે ટેકનોલોજીને આવકારવી જોઈએ અને એક અન્ડરસ્ટેન્ડિંગ કરવી જોઈએ કે હા આ નવી ટેકનોલોજી તો એનો બેસ્ટ યુઝ કઈ રીતે થઈ શકું. અત્યારે તમે જોતા છો કે ઘણા AIમાં આપણે સેલિબ્રિટીઝના ઘણા બધા ડિસ્ટર્બન્સ વિડીયોઝ આર કમિંગ. તો એક શું છે એ મિસયુઝ છે જ. તો ટેકનોલોજીનું મિસયુઝ ઓલવેઝ થવાનો જ છે, નોટ પ્રોબ્લેમ. પણ યસ, આપણે જો સજાગ હશું, સિમ્પલ કે ક્યાંય આડેધડ પોસ્ટ નહીં મૂકતા હોય, ક્યાંય આપણે ખોટા પિન પાસ નહીં કરતા હોય કે પછી કોઈ એવી એક્ટિવિટી નહીં કરતા હોય કે જેનાથી આપણે વિચારવાનું ડરવાનું થાય. તો મેં કીધું એમ આપણે 4 પાયાના જે મેન છે કે ડર એક તો કાઢી નાખો. હવે 2-4 દિવસ પહેલાં મને ફોન આવ્યો કે તમારું ટેલિકોમ્યુનિકેશન્સમાંથી કંઈક નંબર ખોટો થયો છે અને અમે 2 કલાકમાં બ્લોક કરી દઈશું. મેં કીધું સારું, બ્લોક કરી દે. એવું 2 વાર બન્યું તો ક્યાં હજી બ્લોક થયો નથી થયો. તો મારે ડરવાની ત્યાં જરૂર નથી. પછી માઇટ બી બને એવો ફોન આવી જાય કે તમારા ફાધર પડી ગયા છે અને અમે એમને એડમિટ કર્યા છે, પ્લીઝ તમે OTP આપો તો હું એને ડૉક્ટરને આમ કરી દઉં તેમ કરી દઉં. તો ત્યાં ઇમોશન્સ થવાની જરૂર નથી. શાંતિથી વિચારો તો તમને ખ્યાલ હશે કે તમારા ફાધર ઘરે જશે. સો
આ બધા પેરામીટર્સ છે, વી કેન ડિસ્કસ ઇન ડિટેલ, તો આ થઈ શકે એવું છે કે કરાય. બિલકુલ. એક બીજો પ્રશ્ન એ છે કે 4 લોકો બેઠા છે, હવે 4 લોકો એક મોબાઈલ નવો આવ્યો છે એની ચર્ચા કરી રહ્યા છે કે ફલાણો મોબાઈલ આવ્યો છે ને આ મોબાઈલ લેવા જેવો છે, અથવા તો કોઈ કાર આવે છે કે જે અપકમિંગ આવવાની છે અને એના વિશે ચર્ચા ચાલી રહી છે, અથવા તો કોઈને કાર ખરીદવી છે, કોઈને મકાન ખરીદવું છે, કોઈને XYZ વસ્તુ ઓનલાઈન શોપિંગ કરવી છે, તો તરત એ જ વસ્તુ મોબાઈલમાં આવવા પાછળનું કારણ શું? કારણ કે હજી સુધી એ સમજાતું નથી કે શું આપણી વાતો મોબાઈલ સાંભળે છે, શું ટેકનોલોજી એટલી અદ્યતન થઈ ગઈ છે કે દરેક વસ્તુ આપણે જેમ કહ્યું કે મોબાઈલ બધું જાણે છે, શું ખરેખર આ સ્થિતિ છે? આની અંદર હું એવું કહીશ કે આપણે જ્યારે કોઈ ડિવાઇસ પરચેસ કરીએ છીએ પહેલી વખત કન્ફિગર કરીએ છીએ ત્યારે ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરીએ છીએ. પછી કોઈ ઈમેલ સોલ્યુશન્સ કે કોઈ તમે શોપિંગ એપ કે ડાઉનલોડ કરો છો ત્યારે તમારી જોડે ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરાવે છે. હવે આ બધી એપ્લિકેશનો ક્યાંક ને ક્યાંક ધંધાકીય રીતે બી એક્ટિવ હોય છે, તો એ લોકોને પોતાની ધંધાકીય નીતિઓ ઘડવા માટે યુઝરની ઇન્ફોર્મેશનની જરૂર હોય છે કે જેથી કરીને યુઝરની જે એક્ઝેક્ટ રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરે અને લોકો સુધી પહોંચી શકે. તો એના માટે થઈને આ ડેટા કલેક્શન કરતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ કોઈક જગ્યાએ એવો લૂપ હોલ છે જે ફાઇન્ડ કરવાની જરૂર છે કે જે લોકોનો ડેટા લીકેજ થાય છે અને ફ્રોડના હાથમાં પહોંચી જાય છે. એટલે જે આ વસ્તુ તમે કહો છો કે સાંભળે છે, તમારું રિઝલ્ટ્સ તમને જે બોલતા હોય એ ટાઈપના કે પાસ્ટમાં સર્ચ કર્યું એ ટાઈપના રિઝલ્ટ્સ આવે છે, એનો ઉપયોગ આ લોકો માર્કેટિંગ માટે કરતા હોય છે કંપનીઓ, જેથી તમને જે વસ્તુ જોઈએ એ જ દેખાય, વધારાની બીજી વસ્તુ ના દેખાય. એટલે એનો એક યુઝ આવો બી છે. બિલકુલ. એટલે માર્કેટિંગની દ્રષ્ટિએ ચોક્કસ એક સારી વાત એ લોકો માટે છે, હા. પણ પબ્લિક માટે શું એ લાભકારક છે? બીજું કે આ પ્રકારે જો થતું હોય તો એ પ્રાઇવસી તો રહી જ નહીં, કારણ કે બધું જ ખબર પડી જાય છે. હવે આપણે કંઈક એવું કહેતા હોય કે કંઈક નવી વસ્તુ લાવી હોય, કોઈ જગ્યાએ જવું હોય તો કોઈને કહેવું નહીં, પણ આમાં તો બધું જ જગ જાહેર થઈ જાય છે. ના, ચોક્કસ એકદમ પરફેક્ટ મુદ્દો છે આ, કે આની અંદર પ્રોબ્લેમ ક્યાં છે? ઇન્ડિયાની અંદર ઘણો બધો ડેટા એવો છે કે જે ડેટા પ્રાઇવેસીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટે હજી સ્ટ્રોંગ કરવા જોઈએ. કારણ કે પ્રોબ્લેમ શું છે કે ડેટાના આપણે કોઈ પણ નંબર જાણતા અજાણતા આપણે કોઈને પણ નંબર પાસો ક્યાંક આપણે શોપિંગ કરવા ગયા, તમને ખ્યાલ હોય તો નંબર લેતા હોય, તો આ નંબર બધા ભેગા થાય છે ને ક્યાંક ને ક્યાંક એ લીક થાય છે અથવા સેલ થાય છે આપણા નંબર્સ. માઇટ બી ગમે ત્યાંથી, ટેલિકોમ કંપની હોય કે ગમે ત્યાં, પણ તો આપણો ડેટા છે ને એ જ્યારે શેર થાય છે ને ત્યારે ઘણું બધું અનવોન્ટેડ કોલ સ્ટાર્ટ થઈ જાય છે, ટેલિમાર્કેટિંગના કોલ સ્ટાર્ટ થઈ જાય, જેના કારણે આપણી પર્સનલ લાઈફમાં ડિસ્ટર્બન્સ અને બર્ડન વધતું હોય છે. તો એનું બે રીતે યુઝ અને મિસયુઝ બંને થાય છે. કારણ કે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે, તો સમટાઈમ વોટ હેપન કે આજે તમને એક એક્ઝામ્પલ હોય કે તમે ગૂગલમાં કાર સર્ચ કરી કે તમારે કોઈ પણ એક કારનું મોડેલ લેવું છે, તો દરેક કાર કંપની શું કરતી હોય છે કે એનું પોતાનું સોશિયલ મીડિયાની અંદર અને SEOની અંદર એ લોકો પોતાને પ્રમોટ કરતા હોય છે એ રીતે કે એને એમાં દે આર સ્પેન્ડિંગ વેરી બિગ અમાઉન્ટ. એવું નથી નાનું, કે તમારા સુધી પહોંચવા માટે એક સારી કાર કંપનીને પણ ઘણું બધું સ્પેન્ડિંગ થતું હોય છે. તો એ સ્પેન્ડિંગના બેઝ ઉપર તમે જ્યારે કાર સર્ચ કરો ને એટલે પછી તમને નોટિફિકેશન 1 બાય આવવાના ચાલુ થાય. બટ એ લોકોને એમ શું હતું કે યસ, મારે રાઈટ કસ્ટમર પાસે પહોંચવું છે ને રાઈટ ઇન્ફોર્મેશન આપવી છે કે તમે X ની Y કંપનીની કાર લો, Z કંપનીની કાર લો. એ બધી કાર ઇન્ફોર્મેશન તમે જોયો છે કે ગૂગલની અંદર તમને જ્યારે સર્ચ કરો એટલે એકવાર સર્ચ કરો એટલે પછી તમે સોશિયલ મીડિયામાં જાઓ ને ત્યાં પણ તમને લિસ્ટિંગ જોવા મળે છે. સો આ બધું પોઝિટિવ વેમાં થયું છે, પણ ડેફિનેટલી જ્યારે ડેટા ખોટી જગ્યાએ જાય છે, ખોટી જગ્યાએ વેચાય છે, ત્યારે આપણે ડેફિનેટલી પ્રોબ્લેમ થાય છે અને ન થવો જોઈએ. બિલકુલ. એટલે એ નંબરથી જ બધું ઓપરેટ થતું હોય, કારણ કે ઓટીપી હવે સુરક્ષાના માટે આપણે ઓટીપીનું એક જનરેટ થાય છે કે ઓટીપી આપો કોઈ પણ વસ્તુનો, તો હવે તો ઓટીપીનો પણ દુરુપયોગ થવા લાગ્યો છે. એટલે આ નંબરથી જ આ છેક સુધી આખી લાઈન ચાલતી હોય છે કે મોબાઈલ નંબરથી જ. મોબાઈલ નંબરની મેં તમને જેમ કીધું કે ટેકનોલોજી, તમે જે ડિવાઇસ એની સાથે ઓપરેટિંગ સિસ્ટમ જોડાયેલી હોય છે, એની સાથે તમારું ઇન્ટરનેટ કનેક્શન હોય છે, એનાથી તમારું લોકેશન IP ખબર પડે ક્યાં લોકેશનમાં છો. ડિમાન્ડ સપ્લાયની વાત આવી, તમે કોઈને કોઈ વસ્તુ એ ડેટા કોઈને કોઈ રીતે સેવ કરે છે તમારો ડેટા, તમારે ક્યાં તમે ફરો છો, તમે કેવું સર્ચ કરો છો, તમારા લાઇકિંગ્સ કેવા છે, કન્ટેન્ટ સોશિયલ મીડિયામાં કેવું જોવા જાઓ છો, સોંગ્સ જોવો છો, ધાર્મિક વસ્તુ જોવો છો, તમે એક્શન મૂવી જોવો છો કે તમને શોપિંગમાં ઇન્ટરેસ્ટ છે, તો એ બધો ડેટા એ ક્યાંક ને ક્યાંક એ પોતાના સર્વર પર સ્ટોર કરે છે.
આને તમે પ્રિવેન્ટ 2-3 રીતે કરી શકો. એક તો તમે ટાઈમ ટુ ટાઈમ એક તમારા બ્રાઉઝર્સની અંદર કુકીઝ નામની વસ્તુ આવે છે, કોઈને બી સર્ચ કરશો તો ઇઝીલી ખ્યાલ આવી જશે. એ તમારે ટાઈમે તમારો ડેટા ઇરેઝ કરી શકો છો, જેથી કરીને તમે તમારો પોતાનો ડેટા જે આપેલો છે બ્રાઉઝરને એપ્લિકેશનને એ નીકળી જાય, એટલે એના સર્વર પરથી બી ડિટેલ નીકળી જશે. એટલે આવી 2-3 વસ્તુ જે છે એ તમે ફોલો કરો. પાસવર્ડ તમે ટાઈમ ટુ ટાઈમ ચેન્જ કરતા રહો. તમારી સર્ચની જે બી વસ્તુ છે એની હિસ્ટ્રી તમે ડિલીટ કરતા રહો. એટલે એના બેઝિસ પર તમે આને પ્રિવેન્ટ કરી શકો કે જે તમને ડે ટુ ડે લાઈફમાં તમને ઇન્ટરફિયર ઘણાને લાગતું હોય છે કે આ ટેકનોલોજી છે, હવે મારી વસ્તુ બધી લઈને મને જ મત બતાવ કરે છે, ફ્રિકવન્ટલી મને ફોલો કરે છે, કે મારી વસ્તુ ઇન્ટરેસ્ટની વસ્તુ નથી ચેક કરી તો ફરીથી કેમ આવી. તો એ બધા ફેક્ટર્સ છે કે જે તમે એને ફોલો કરશો સ્ટેપ બાય સ્ટેપ, તો એ તમે એને ક્યાંક ને ક્યાંક તમને હેલ્પફુલ થશે ડેઇલી લાઈફ. ફરી જિગ્નેશભાઈ એ સવાલ પર જ આવીએ કે મોબાઈલની વાત કરતા હતા આપણે, હવે ઝોમેટોમાં સ્વિગીની વાત કરતા હતા. મારે ફરી એટલા માટે આપની પાસેથી સમજવું છે કે એ નંબર ઓફ અમાઉન્ટ જે છે એ ડિફરન્શિએટ કેમ આવે છે એની અંદર, એ એક સમજવું છે. કારણ કે જો આટલો બધો ડિફરન્ટ આવતો હોય કોઈ પણ અમાઉન્ટમાં, એ પછી ઓનલાઈન કોઈ પણ સાઇટ હોય, આપણે કોઈ પણ ઓનલાઈન સાઇટ પર જઈએ તો ડિફરન્ટ આવવાનું કારણ શું? શા માટે રકમમાં આટલો બધો ભેદભાવ આવતો હોય છે? આ તો અમદાવાદમાં બેઠેલા છે અને હમણાં અત્યાર સુધી કોઈને ખ્યાલ નહોતો કે આવું થાય છે, પણ ધીરે ધીરે સોશિયલ મીડિયાથી જ આ ખબર પડી, એટલે ધીરે ધીરે અવેરનેસ આવી છે. પણ ગામડામાં કોઈ વ્યક્તિ રહે છે, હવે એ ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવે છે અને એની પાસે iOS છે, તો એને તો ખ્યાલ જ નથી. એટલે આનું એક આપણી પાસેથી સમજવું છે. અગેન ધીસ ઇઝ અ પાર્ટ ઓફ માર્કેટિંગ. મેં જેમ તમને કીધું કે એમના કોઈ પણ ટેક કંપની તમે જોશો તેના બેલેન્સ શીટ એન્ડ વેલ્યુએશન ઇઝ ડિફરન્ટ. તો બેલેન્સ શીટ તમે જોશો તો એ માઇનસમાં હશે, પણ વેલ્યુએશન્સની વાત કરીએ તો એ હાઈ હશે. તો એની પાછળમાં પ્રિડિક્શન્સ છે એની પાસે કે યસ અમે ફ્યુચરમાં અમે આ કરીને બતાવશું ને પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર્ગેનાઇઝેશન બનશું. બટ કરન્ટલી એની પાસે કોઈ એવા મોડ્યુલ નથી. તો એને શું કરવું પડે કે એક કસ્ટમરને પુલ કરવા માટે તેને પહેલાં ડિસ્કાઉન્ટથી સ્ટાર્ટ કરે, પછી જ્યારે તમને યુઝર્સ એઝ એ તમને એડિક્ટ બનાવે, કે એડિક્ટ બન્યા પછી નાવ એ લોકો પાસે 2 રસ્તા છે કે એક નોર્મલ યુઝર્સ છે એને પ્રોપરલી ટ્રીટ કરવું, અને એક ખરેખર રીચ અને સ્પેન્ડ કરી શકે છે એ યુઝરને એ લોકો શું કરે કે ટ્રાય કરે કે એની પાસે આપણે ડીપ પોકેટમાં વાત કરીએ કે વધારે આપણે એની પાસે પૈસા લઈ શકીએ. સો ધીસ ઇઝ અગેન પાર્ટ ઓફ ટોટલી માર્કેટિંગનું જ બેલેન્સિંગ છે. અને એના સિવાય તમે જોશો ને તો ઘણા બધા ડિફરન્શિએટ તમને ટાઈમિંગ અને ડેઝ, જે મેં હમણાં પહેલાં પણ કીધું કે ટાઈમિંગનો એ પડશે કે વોટ ટાઈમ યુ આર ચૂઝિંગ. પીક અવર્સનો પણ ડેફિનેટલી ફરક પડે છે. અને તમે ઘરેથી એરપોર્ટ જશો ને તો માઇટ બી તમે 200 રૂપિયા માંગ્યા છો, પણ એરપોર્ટથી પાછા ઘરે આવશો ને તો એ 500થી નીચે ક્યારેય નહીં મળે. ઇટ્સ અ વેરી કોમન લોજિક, કારણ કે ત્યારે ડિમાન્ડ ઇઝ વેરી હાઈ અને ત્યાં સપ્લાયર્સ ઇઝ વેરી લો. તો ડિમાન્ડ એન્ડ સપ્લાયનું આ લોકોનું એક સિમ્પલ ફંડામેન્ટલ છે જે ક્યાંક ને ક્યાંક આપણે એગ્રી કર્યું છે એપની અંદર કે ફાઇન, ડિમાન્ડ હશે ત્યારે હું પૈસા વધારે આપીશ ને ડિમાન્ડ ઓછી હશે તો ઓકે ફાઇન, મને બેનિફિટ મળશે. હવે અહીંયા કેટલાક મિત્રો છે, એમને પણ કેટલાક યુવા છે, કારણ કે અમારી ટીમ સૌથી યુવા છે અને એમના પ્રશ્નો પણ એવા છે, એટલે એ ટીમના સભ્યોને કહીશ કે આવે અને પોતાના સવાલો અહીં તમને પૂછશે. 5 મિનિટનો સમય છે આપણી પાસે. એ સવાલોના જવાબ આપની પાસેથી લઈશું, કારણ કે એ વધારે થોડું જાણવા માગે છે. જયદીપની એ ટીમ આવશે અને તમને વિસ્તારથી થોડી એમની સાથે ચર્ચા કરી. સર, મારો સવાલ દીપક સરને છે કે જનરલી કેવું ઇન્સ્ટાગ્રામ પર અત્યારે અમે એક્ટિવ વધારે હોઈએ, રીલ્સને આ અંતે જોતા હોઈએ, પણ જ્યારે પણ રીલ્સ જોતા હોઈએ ને કદાચ કોઈક મિત્ર જોડે વાત કરી છે, ફોન પર વાત કરી છે, અથવા ફોન પર નહીં તો એમનામ પણ સામે વાત કરી છે, તો એ કઈ રીતે ઇન્સ્ટાગ્રામને ખબર પડી જાય છે કે એ રિલેટેડ એડ આવવા લાગે અને એ જ પછી રીલ્સમાં અમને જોવા મળે. અને બીજો સવાલમાં હું ટૂંકમાં એ જાણવો છે કે ગૂગલ કરતાં પણ હવે અમે બધા એઆઈનો વધારે યુઝ કરતા થઈ ગયા છીએ, તો એઆઈ કેવી રીતે કામ કરે છે? કેમ કે એક સવાલ અમે લખીએ અને તરત જ મસ્ત મજાના જવાબ અમારી સામે આવી જાય, એટલે ઘણી વખત અમને સર સવાલ પૂછતા હોય તો એમનો જવાબ પણ અમે એઆઈ પર સર્ચ કરીને પછી સરને આપી દેતા હોઈએ, તો એઆઈ કેવી રીતે કામ કરે છે? અચ્છા, તમારા પહેલા સવાલનો જવાબ આપું. અત્યારે તમે કહો છો કે તમારું કન્ટેન્ટ વાત કરતાં સોશિયલ મીડિયા પકડી લે છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટેવર. એમાં એવું થાય છે કે 2 વસ્તુ છે. એક તો અત્યારે એટલું બધું નેટ ઉપર કન્ટેન્ટ છે, સોશિયલ મીડિયા પાસે એટલું બધું કન્ટેન્ટની યુઝર છે, એના માટે ચેલેન્જ એ છે કે કયું કન્ટેન્ટ કોને બતાવવું. બીજું કે તમારું જે છે પેલા હાથેથી સર્ચ કરતા, ટાઈપ કરીને સર્ચ કરતા, એનાથી એક એડવાન્સ લેવલ પર ટેકનોલોજી જતી રહી છે કે તમે ખાલી બોલો છો તો એના વોઇસ કમાન્ડથી આપણે સીરીને જે બધું આવે છે એવી રીતે વોઇસ કમાન્ડથી તમારી વસ્તુ પકડે છે, કેચ કરે છે, તમે શું ગમે છે, તમે કઈ ટાઈપનું વાત કરો છો, તો તમને એ પર્ટિક્યુલર
કસ્ટમ કન્ટેન્ટ બતાવવા માટે, તમારા ઇન્ટરેસ્ટનું, તમારા લગતા ફિલ્ડનું કન્ટેન્ટ બતાવવા માટે થઈને એ વસ્તુ કેચ કરે છે. એટલે એક એનો ટેકનોલોજીકલ એડવાન્ટેજ એ છે કે તમારે ઘણું બધું કન્ટેન્ટ નહીં, તમારે સુધી કન્ટેન્ટ સામેથી આવે છે. એટલે એ લોકોને એક ફિલ્ટર મળી જાય છે અને એ તમને એડવાન્ટેજ થાય છે. તમારે ઘણું બધું કન્ટેન્ટ સર્ચ નથી કરવું પડતું. અને ઘણીવાર એવું થાય કે તમને જ ખબર ન હોય કે મારે રિલેટેડ કન્ટેન્ટ છે પર્ટિક્યુલર કંપની કે ઇન્ફ્લુઅન્સર પાસે છે, તો તમને ઇઝીલી અવેલેબલ થઈ જાય. એક એનું રીઝન એ છે. એટલે એનાથી ગભરાવાની બીવાની જરૂર નથી. પણ મેં તમને જેમ કીધું કે તમને એવું લાગતું હોય કે હું ડિસ્ટર્બ થાઉં છું, તો તમે એની કુકીઝ છે, એની હિસ્ટ્રી તમે ડિલીટ કરી શકો છો, જેથી તમને અગેન ફ્રેશ કન્ટેન્ટ દેખાવાનું ચાલુ થાય. બીજું તમે કહો છો ચેટ જીટીપી. ચેટ જીટીપીથી તમે કન્ટેન્ટ લખો છો કે વોટ એવર, બીજા આવા ઘણા બધા ટૂલ્સ છે જે એઆઈના ટૂલ્સ છે. તો એના ટૂલ્સ અત્યારના જે ફેઝમાં છે આપણે ટેકનોલોજી, એમાં બિઝનેસની પ્રોસેસ, બિઝનેસનું ડિસિઝન મેકિંગ અને ડિલિવરીઝ કેવી રીતે ફાસ્ટ કરવા, કેવી રીતે ઇઝી કરવા. તો એના માટે થઈને વેરાયટી ઓફ ઓપ્શન. કોઈ કન્ટેન્ટ રાઇટરને પહેલાં 1 કલાક લાગતો હતો, તો એ કન્ટેન્ટ અત્યારે એ લોકો પાસે આવી ગયું છે એઆઈ પાસે. તો એ તમને 1 કલાકનું કામ 10 મિનિટમાં કે સેકન્ડ્સમાં કરીને આપે છે. તો એ તમારી લાઈફ ઇઝી કરવા, ડિલિવરેબલ્સ વધારવા, કોમ્પિટિશનમાં એડવાન્ટેજ તમને મળવા અને તમારો મેન પાવર ઓછા ટાઈમમાં વધારે પરફોર્મ કરે, એના પર્પઝથી એ તમને હેલ્પફુલ થઈ શકે છે. એટલે યુ કેન સી ઇન દેટ વે. એ સાઇડથી તમે જોશો તો તમને એનો એડવાન્ટેજ તમારા પ્રોફેશનલ લાઈફમાં થશે. અને મારે આમાં થોડું કરેક્શન એક છે કે હજી એક ડિબેટ એવી છે ચાલે છે કે ચેટ જીપીટી યુઝ કરવું કે ના કરવું. સો ટેકનોલોજી તો આવવાની જ છે અને ઇવોલ્વ થવાની જ છે. હવે નોર્મલી ચેટ જીપીટીથી લોકોને ઘણા બધા ક્રિએટિવ પીપલ્સ ફીલ દેટ કે આમાં તો ક્રિએટિવિટીનું કોઈ સ્કોપ જ નહીં રહે ને બધું કોપી પેસ્ટ થશે કે હવે કન્ટેન્ટ ડેટાની જરૂર નહીં પડે. ના, એવું બિલકુલ નથી. જ્યારે પેન હતી પછી કોમ્પ્યુટર આવ્યું, પછી મીન્સ કે ટાઈપરાઇટરથી કોમ્પ્યુટર ટુ હવે ન્યૂ ટેકનોલોજીસ, રાઈટ? તો ઓલવેઝ હ્યુમન ટચ ઇઝ રિક્વાયર્ડ. તમે શું પૂછો છો ને એ બહુ ઇમ્પોર્ટન્સ છે કે તમે ચેટ જીપીટીમાં શું પૂછ્યું ને દેટ ઇઝ યોર ક્રિએટિવિટી. સો માય સજેશન ઇઝ દેટ કે નવી જે જનરેશન છે એને હંમેશા એના ઉપર ફોકસ કરવું જોઈએ કે આ ટેકનોલોજીનું બેટર યુઝ હું કેવી રીતે કરું પોઝિટિવ વેમાં, કે એને હું શું પૂછીશ કે મને આન્સર પ્રોપર મળશે. બિકોઝ ચેટ જીપીટી ગમે એમ તમે કોઈ પણ ડેવલપમેન્ટ આ બધું થશે ને એઆઈને, તો એ બેઝિકલી એલ્ગોરિધમ અને એના કેલ્ક્યુલેશન્સ ઉપર, મેથેમેટિક્સ જ છે બેઝિકલી, કે એની પાસે જે એના મગજમાં ડેટા હશે ને એ બધું ભેગું કરીને તમને આપશે. સો આઈ થિંક હું તો સજેસ્ટ કરીશ કે યુઝ કરવું જોઈએ, સારી રીતે યુઝ કરવું જોઈએ, અને હ્યુમન ટચ વિના એ અધૂરું જ રહેશે હંમેશા. તો મારો સવાલ દીપક સર આપને એ છે કે આપણે ફોનમાં જ્યારે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એમાં કેટલીક પરમિશન્સ આપતા હોઈએ છીએ. તો શું એ પરમિશન્સ આપણી પ્રાઇવસી માટે ખતરારૂપ બની શકે? અને બીજો સવાલ એ છે કે જ્યારે આપણે ફોનની અંદર કોઈ પણ એપ્લિકેશન ડીપ સ્લીપ મોડમાં જાય છે ત્યારે એના બેકએન્ડમાં પણ એ પરમિશન કામ કરતી હોય છે. તો શું એ પરમિશન પણ આપણા ફોન માટે કે આપણી પ્રાઇવસી માટે કોઈ પણ પ્રકારનું જોખમ કે ખતરારૂપ બની શકે ખરું? જો સ્ટાન્ડર્ડ એપ્લિકેશન્સ હોય છે જેના સિક્યુરિટી ફીચર સારા હોય છે, એને કોડિંગ પ્રોપર સિક્યુરિટી સાથે કરેલું હોય છે, અને ટાઈમ ટુ ટાઈમ તમે એપ્લિકેશનને અપડેટ રાખતા હોય છો, એ બી બહુ જરૂરી છે. કોઈ પણ એપ્લિકેશન હોય, કોઈ બી બિઝનેસ હોય, એ બી ન ચાહે કે એના યુઝરનો ડેટા ચોરી થાય, એને બી પોતાનું બ્રાન્ડ નેમ ખરાબ ના થાય. એટલે એ લોકો ટાઈમે એવા રોલ આઉટ કરતા હોય છે ટેકનિકલ અપડેટ્સ. તો એ તમે જો મેન્ટેન રાખો તો થ્રેટ ઓછો રહે. અધરવાઇઝ જેમ ઓફલાઈન ચોરીઓ થાય જેમ ઓનલાઈન બી થવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે માઇટ બી પોસિબલ પર્સન્ટેજ અમુક ચાન્સ રહેવાનો કે તમારો ડેટા ક્યાંક ને ક્યાંકથી લીક થાય. બટ અગેન એના પ્રિવેન્ટ માટે, અવેરનેસ માટે એ જરૂરી છે કે તમે ટાઈમ ટુ ટાઈમ એપ્લિકેશન્સને અપડેટ રાખો. અને કોઈ પણ કંપની એના પ્રિકોશન્સ લેતી જ હોય છે કે એનો યુઝરનો ડેટા બ્રીચ ન થાય. અત્યારે તમે જોશો તો થોડા ઘણા ડેટા લીક થાય છે, આ છે તે છતાં બી ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમના સોફ્ટવેર ઘણા બધા સ્ટ્રોંગ છે કે હવે તો એ લોકો પૈસા રિકવર કરવા માંડ્યા છે કે પેલું બી કરવા છે, એ સ્ટેજ ઉપર પહોંચી ગયા. પહેલાં તો ખબર જ નથી પડતી કે આ ફ્રોડ થઈને પૈસા ક્યાં જતા રહ્યા. એટલે એના ટ્રેસિંગના રૂટ બી ઘણા બધા સ્ટ્રોંગ થઈ ગયા છે. આપણું સાયબર ક્રાઇમ બી દિવસે દિવસે અપગ્રેડ થઈને સ્ટ્રોંગ થવા માંડ્યું છે. એટલે તમારો થ્રેડ્સ બરાબર છે, પણ એને પ્રિવેન્શન માટે આપણે, અવેરનેસ માટે આપણે એને અપડેટ રાખીને આપણે આપણો ડેટા બચાવી શકીએ. મારો સવાલ એ છે કે કોઈ પણ કંપની છે તો એ યુઝર્સના પર્સનલ ડેટાનો કેટલો ઉપયોગ કરે છે, અને જો તો પર્સનલ ડેટાનો ઉપયોગ કરે છે તો યુઝર્સની પ્રાઇવસીનું શું? આ બહુ બિગ ક્વેશ્ચન છે. આની અંદર સોશિયલ મીડિયા અને ગૂગલમાં, ફેસબુક, ઇન્સ્ટા, ગૂગલ કેટલા બધા ઓલરેડી કેસ લડી રહી છે. બટ હું એમ કહીશ કે યુરોપની અંદર આની જે પગલાં લેવાય છે યુઝર પ્રાઇવસીના, બહુ જ સ્ટ્રોંગ છે. અને એ લોકો યુઝર પ્રાઇવસીને બહુ જ પ્રાયોરિટી આપે છે. એ લેવલ આપણે એચીવ કરવું ઘણું દૂર છે અને એમાં વર્કઆઉટ કરવાની જરૂર છે.
ડેફિનેટલી આપણો ડેટા ક્યાંક ને ક્યાંક કોઈક રીતે આપણે કંપની પાસે આપી દઈએ છીએ, પહોંચી જાય છે, પણ ક્યાં લીકેજ થાય છે, શું થાય છે, આપણે ઘણીવાર ખબર નથી પડતી. પણ આ કોકને કોક રીતે બહારથી આપણે થર્ડ પાર્ટીથી આપણી ઇન્ફોર્મેશન આપણે સુધી પહોંચે છે, એ બી હકીકત છે. એટલે યુઝર પ્રાઇવસીને હજી સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે. એમાં હજી ઘણા સ્કોપ છે અને એના ઉપર ડેફિનેટલી વર્ક થવું જ જોઈએ. કારણ કે યુઝર્સના જે પર્સનલ ડેટા છે એ જ ક્યાંક લીક થાય છે, એના જ કારણે આ જે કાંઈ ફ્રોડ બની રહ્યા છે. આમાં બે રીતે મને આઈડિયા આવે છે. એક તો ટેકનોલોજી, જે તમે કહો છો કે ટેકનોલોજીથી ડેટા જતો રહે છે. ઘણી વખત હ્યુમન બી એવી રીતે હોય છે, ટેકનોલોજીની સાથે સાથે માણસોમાં બી એવું છે કે એ બી ડેટા ક્યાંક પાસ કરતા હોય છે. એ તો બંને રીતે તમે જોશો, ટેલિકોલિંગનો ડેટા ક્યાંથી આવે છે? તો સેલ્સવાળા, માર્કેટિંગવાળા, ટેલિકોલરવાળા કે ક્યાંક ને ક્યાંક રીતે એ લોકો ડેટા લઈને બહાર જતા રહેતા હોય છે. તો એ લોકો પાસે ડેટાબેઝ ઓનલાઈન બી ઘણા વેચતા હોય છે, એવા મેસેજો આવે છે. તો ક્યાંક ને ક્યાંક હ્યુમન બી ડેટાની આપ-લે કરતા હોય છે. ટેકનોલોજીમાં તો આપણે છે કે ભાઈ ચલો આમાંથી ડેટા જતો રહે છે, પણ કંપનીઓ મેં જેમ કીધું કે ઈચ્છે કે એનો ડેટા ઓટોમેટિક ક્યાંય જતો ના રહે. પણ અલ્ટિમેટલી ટેકનોલોજી ઓલવેઝ ઇવોલ્વિંગ, હજી બી ઇવોલ્વ થશે. અને આ જેમ જેમ ખ્યાલ આવશે કે ક્યાં ક્યાં લૂપહોલ છે, ક્યાંથી ડેટા જાય છે, કયું સોફ્ટવેર છે, કયું કોડિંગ છે, આપણે અપગ્રેડ કરવું પડશે, એના બેસિસ પર કન્ટિન્યુઅસ ઇવોલ્વમેન્ટ ચાલે છે. એની સામે જેમ આપણે ચોર પોલીસ જેવું છે, જેમ પોલીસ નવું ચોરને પકડવાના રસ્તા કરે છે, એમ ચોર એનાથી એક સ્ટેપ આગળ જઈને નવા રસ્તા શોધી કાઢે છે. એવી રીતે ડિજિટલમાં બી એ ચાલતું જ હોય છે, ચોર પોલીસવાળું. એટલે યુઝરનો ડેટા આપણે જે બચાવવાના બી ઘણા રસ્તા છે, લોકોમાં અવેરનેસ લઈ આવવાના બી ઘણા રસ્તા છે, અને એમાં ડેફિનેટલી સ્કોપ છે આપણા યુઝર પ્રાઇવસીને ઇમ્પ્રૂવ કરવાના, સ્ટ્રોંગ કરવાના. ઇન્ડિયાની અંદર ઘણા કામ કરવાના બાકી છે હજી. અને હું થોડું એડ કરીશ આની અંદર કે આ છે ને એસી અને બીસી છે, આફ્ટર કોવિડ અને બિફોર કોવિડ. આપણે લોકોને છે ને આફ્ટર કોવિડ સીધા 10 years છે ને ટેકનોલોજીમાં ધક્કો મારી દીધો છે. કારણ કે જ્યારે આપણે બધા ફ્રી હતા ને ત્યારે આપણે ટેકનોલોજી કન્ઝપ્શન્સ બહુ કર્યું. અને બીજું શું થયું કે આપણે ક્યાંક ને ક્યાંક ફ્રી ઇન્ટરનેટ, એનું યોગદાન મોટું થઈ ગયું આપણી લાઈફમાં. કે ફ્રી ઇન્ટરનેટ જ્યારે આવ્યું ને ત્યારે આપણે ટેકનોલોજીનું કન્ઝપ્શન્સ એટલું બધું કર્યું કે આજે વર્લ્ડમાં આપણે લાર્જેસ્ટ યુઝર્સ છીએ, જે પ્રાઉડ લેવાની એ વાત છે. જો અને પ્રાઉડ લેવાની સાથે સાથે આપણે ટેન્શનનો વિષય છે કે આમાં તમે જુઓ કે યંગ જનરેશન જે રીતના ડેટા કન્ઝપ્શન્સ કરે છે ને, તો ક્યાંક ને ક્યાંક ડેટા કન્ઝપ્શન ઇઝ વોટ કે આપણે ક્યાંક ને ક્યાંકથી જ્ઞાન લેવાનું ચાલુ કર્યું છે. સારી જગ્યા રહેતી, ખરાબ જગ્યા. હવે ઇન્ટરનેટ શું કરે કે તમને ગમતું જ્ઞાન જ આપે. કારણ કે એને શું જોઈએ છે કે ભાઈ આ મારું ડેટા યુઝ કરે. એને ટીચર જેવું નથી આપણા કે એમ કે ભાઈ તું તારે હવે મેથ્સ ગમતું હોય તો ભલે ગમતું હોય, પણ તારે હિસ્ટ્રી પણ કરવું પડશે. એવી સિસ્ટમ આમાં નથી. આમાં જો તમને હિસ્ટ્રી ગમશે ને તો હિસ્ટ્રી જ આવ્યા રાખશે. સો કહેવાનો મતલબ એમ કે આપણે એકચ્યુઅલી શું થયું છે કે પ્રાઇવેસીના બધા કન્સર્નને ઇમિડિયેટ એટલું બધું ગવર્મેન્ટને કેમ જાગવું પડ્યું છે? કારણ કે એક ડ્યુરેશન્સ, એક ડિકેટ છે ને વચ્ચેથી નીકળી ગયો. આપણે ટેકનોલોજીમાં આપણે ખુદ આવી દીધા છે. કારણ કે આપણે કેવું બધું થયું કે જ્યારે કોરોના આવ્યું ને ત્યારે આપણે ફિઝિકલ ઇન્ટરેક્શન્સ નહોતું, તો એ મહિના, 2 મહિના, 3 મહિનાના ટાઈમમાં આપણે શું કર્યું, જમ્પ કરીને સીધું ટેકનોલોજીમાં જતા રહ્યા. સો એ રીઝન્સથી છે ને આ બધા પ્રોબ્લેમ પણ આવ્યા છે સાથે. બટ ડેફિનેટલી એના ઘણા બધા રસ્તા એ લોકો કાઢ્યા છે, તો નીકળશું હજી આનાથી આગળ. થેન્ક યુ. બિલકુલ. એટલે કે આ પ્રશ્નો હતા, આ ટીમના સભ્યો છે, પણ આવા પ્રશ્નો જે મોબાઈલ યુઝર્સ છે એમના મનમાં પણ હતા, અને એટલા જ માટે ચર્ચા કરવી જરૂરી હતી. આ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. In association with Reliance Smart Bazaar.